બોટાદના હળદળ કાંડ બાદ જે ફરાર રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તેમની આજે અમદાવાદથી પોલીસે અટકાયત કરી અને હવે તેમને બોટાદ લઈ જવામાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બોટાદ હળદળકાંડ સામે આવ્યો અને પછી જે રાજુ કરપડા છે ને પ્રવીણ રામ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને હવે એ બાદ જ્યારે અમરનાથ ઉપવાસ ઉપર તેઓ અમદાવાદમાં બેસવાના હતા અને એ જ સમયે જ્યારે તેઓ ઉપવાસ ઉપર બેસે એ પહેલા પોલીસે એમની અટકાયત કરી લીધી છે અને હવે તેમને બોટાદની અંદર રજૂ કરવામાં આવ્યા છે, એટલે કે બોટાદ લઈ આવવામાં આવ્યા છે। 12મી ઓક્ટોબરે હળદળ ગામે ગેરકાયદે મહાસભા યોજી હતી, જેમાં પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો એવું ક્યાંક પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે। ઘટનાને લઈને પોલીસે રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી। પોલીસે 85 આરોપીઓ પૈકી 65 આરોપીઓની ધરપકડ કરીને 18 ને રિમાન્ડ પર તો 47 ને જેલ હવાલે કર્યા છે। આ કેસમાં 20 લોકો હજુ પણ ફરાર હતા, જેમાં મુખ્ય આરોપી રાજુ કરપડા અને પ્રવીણ રામ હતા, જેમને અમદાવાદથી એમની ધરપકડ કરી છે અને 18 હજુ પણ પકડવાના બાકી છે। હવે એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં રાજુ કરપડા અને જે પ્રવીણ રામ છે તેમને બોટાદ પોલીસ સ્ટેશનમાં લઈ આવવામાં આવ્યા છે અને આ સાથે જ પોલીસ શું કહી રહી છે। પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે જે ગુના રજિસ્ટર્ડ નંબર 341/2025ના કામે જે આરોપીઓ છે રાજુભાઈ મેરામભાઈ તથા પ્રવીણભાઈ, તેમની અમદાવાદ ખાતેથી ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે એસઓજીના પીઆઈ છે તે ચલાવી રહેલ છે। ના, હમણાં હાલમાં જ અરેસ્ટ કર્યા છે, એટલે તપાસ છે પ્રાથમિક તબક્કા ઉપર છે। તેમની નિવેદન નોંધવાની અને આગળની કાર્યવાહી છે તે કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। નમસ્કાર।